ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે FYBA સેમેસ્ટર 2ના CEEC 203ના યુનિટ 204 એટલે કે ભારતીય અર્થતંત્રના ક્ષેત્રોના યુનિટ 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સેવા ક્ષેત્ર. આનાથી આગળના લેક્ચરમાં આપણે ઔદ્યોગિક ક્ષેત્ર, એનું અર્થ, એની લાક્ષણિકતાઓ, એનું મહત્ત્વ, એમાં વિવિધ પ્રકારના પ્રશ્નો અને એમાં સરકાર કઈ રીતે ઔદ્યોગિક ક્ષેત્રના પ્રશ્નોને દૂર કરે છે એના વિશેની સમજૂતી આપણે મેળવી ચૂક્યા હતા. આજથી આપણે યુનિટ 3ની ચર્ચા શરૂ કરીએ છીએ, જેમાં આપણે આપણા ભારતીય અર્થતંત્રના ત્રીજા પ્રકારનું ક્ષેત્ર, જેને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, એના વિશે આપણે આ યુનિટમાં વિગતવાર માહિતી મેળવવાની રહેશે. જેમાં સેવા ક્ષેત્રમાં એટલે કે આ યુનિટમાં તમને સેવા ક્ષેત્ર એટલે શું, એનું મહત્ત્વ, એના ઘટકો, એની વર્તમાન સ્થિતિ અને સરકારની ભૂમિકા, આ બધા જ વિવિધ પ્રકારના જેટલા પણ ટૉપિક છે એના વિશેની ચર્ચા આપણે આ યુનિટમાં કરવાની રહેશે. જેમાં પ્રસ્તાવના તરીકે એટલું કહી શકાય કે દરેક દેશના અર્થતંત્રના મુખ્ય 3 આર્થિક ક્ષેત્રો જોવા મળતા હોય છે, જેમાં સેવા ક્ષેત્ર એ અંતિમ ક્ષેત્ર છે કે જેને આપણે અર્થતંત્રના તૃતીય ક્ષેત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે જ્યારે પણ આપણા દેશનું અર્થતંત્ર અલ્પવિકસિત દેશમાંથી વિકસિત દેશ તરફ ગતિ કરતો હોય છે, તેમ તેમ આપણા સેવા ક્ષેત્રનો વિકાસ વધતો જાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયા જેમ આગળ ચાલે છે તેમ સેવા ક્ષેત્રનું સાપેક્ષ મહત્ત્વ વધવા લાગ્યું છે. આજે વિશ્વના વિકસિત દેશોમાં સેવા ક્ષેત્ર એ અત્યારે મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે આવક, ઉત્પાદન અને રોજગારી તેમજ નિકાસમાં સેવા ક્ષેત્ર એ મહત્ત્વનો યોગદાન આપતો ક્ષેત્ર ગણવામાં આવતું હોય છે. બરાબર, અહીંયા સુધી સૌથી પહેલાં તો સમજી લઈએ. જ્યારે પણ કોઈપણ દેશના અર્થતંત્રમાં મુખ્યત્વે 3 પ્રકારના ક્ષેત્રો અમલમાં હોય છે: ખેતી ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એ આપણો ત્રીજા પ્રકારનો અંતિમ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પણ કોઈપણ એક દેશ અલ્પવિકસિત દેશમાંથી વિકસિત દેશ તરફ જ્યારે ગતિ કરતો હોય છે, ત્યારે એની ગતિ થવાના કારણે, એનો વિકાસ થવાના કારણે જ એના સેવા ક્ષેત્રનો વિકાસ વધતો જાય છે અને આર્થિક વિકાસમાં પણ એનું સાપેક્ષ મહત્ત્વ વધતો જાય છે. કઈ રીતે? તો કે ઉત્પાદનની રીતે, આવકની રીતે, રોજગારીની રીતે, નિકાસની રીતે સેવા ક્ષેત્રનો સતત મહત્ત્વ વધતો જાય છે. પ્રોફેસર ફિશર, પ્રોફેસર ક્લાર્ક, પ્રોફેસર રોસ્ટોવ નામના અર્થશાસ્ત્રી આ જ પ્રક્રિયા દરમિયાન કહે છે કે આ પ્રક્રિયા દ્વારા સેવા ક્ષેત્રનું પ્રભુત્વ એ વિકાસના ત્રીજા તબક્કામાં જોવા મળે છે, અથવા તો સેવા ક્ષેત્ર એ ત્રીજા તબક્કાની સાથે સંકળાયેલો છે. ભારત પણ અત્યારે આર્થિક વિકાસની પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને રોજગારી અને નિકાસમાં પણ અત્યારે સેવા ક્ષેત્રનું સાપેક્ષ મહત્ત્વ વધતો જાય છે. ટૂંકમાં જેમ જેમ દેશનું સેવા ક્ષેત્ર ઉપરનું પ્રભુત્વ વધતો જાય, જેમ જેમ દેશની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવક, ઉત્પાદન, આવક, રોજગારી અને નિકાસમાં એનો ફાળો જેમ જેમ વધતો જાય છે ને, એના ઉપરથી ખબર પડે છે કે કોઈ પણ એક દેશ વિકાસના ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. અને આવી રીતે જ ભારત પણ અત્યારે આ જ પરિસ્થિતિમાં છે કે ભારતમાં ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. તો હવે આ સેવા ક્ષેત્ર એ શું છે, અર્થશાસ્ત્રની ભાષામાં એને શું કહેવા માંગે છે એને સમજીએ. તો સામાન્ય રીતે સેવા શબ્દનું અર્થ પરોપકાર એવું થતું હોય છે, પરંતુ અહીં સેવા ક્ષેત્રનું એક વિશિષ્ટ અર્થ થાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુ તેના કેટલાક વિશિષ્ટ ગુણોના આધારે એને જુદી પડે છે. જેમ કે કેટલીક વસ્તુઓનો રૂપ, રંગ, આકાર અને સ્વરૂપ વગેરે નક્કી નથી થતો, અને આ જ પ્રકારની વસ્તુઓ મહદ અંશે દૃશ્યમાન હોતી નથી, અને તેથી જ આવી વસ્તુઓને સેવા તરીકે રજૂ કરવામાં આવે છે. જે વ્યક્તિ જોઈ અથવા તો તેને સ્પર્શ કરી શકતો નથી, પરંતુ માત્ર એનો અનુભવ કરી શકે છે, અથવા તો તે સેવાના આધારે પોતાની જરૂરિયાતોને સંતોષી શકે છે.
આ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન મોટે ભાગે અભૌતિક સ્વરૂપનું હોય છે, એટલે કે જેને કોઈ પણ ચોક્કસ રંગ, આકાર કે સ્વરૂપ નથી હોતો. માત્ર ને માત્ર તમે એની સેવાનો લાભ લ્યો છો, તમે એનામાંથી તૃષ્ટિગુણ પ્રાપ્ત કરો છો, પોતાની જરૂરિયાતોને સંતોષો છો, પરંતુ તમે એને માત્ર અનુભવી શકો છો. અને એટલા જ માટે એ જરૂરિયાત હોય છે એ અભૌતિક પ્રકારની હોય છે, જેનો કોઈ પણ ચોક્કસ કદ, સ્વરૂપ કે આકાર હોતો નથી. સેવા ક્ષેત્ર જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તે મોટે ભાગે માનવ જીવન ધોરણને વધુ આરામદાયક અને સુખદાયક બનાવવાનું કામ કરતી હોય છે. તેમજ આ સેવાઓના કારણે માનવી પોતાનો વિકાસ શક્ય બનાવે છે, અને તેથી જ સેવા ક્ષેત્ર દેશના આર્થિક વિકાસની સાથોસાથ માનવના વિકાસની સાથે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને તેથી જ આર્થિક વિકાસની પ્રક્રિયા જેને આગળ ચાલે છે તેમ તેમ સેવા ક્ષેત્રની વિકાસ ઝડપી બનતો જાય છે. અને સેવા ક્ષેત્રના વ્યાપના કારણે જ માનવ સુખાકારી અને માનવના વિકાસમાં વધારો થાય છે. બરાબર. આમાં કહેવા માંગીએ છીએ કે સેવા ક્ષેત્ર જે વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે એ માત્ર ને માત્ર સેવા, એટલે કે એવી પ્રકારની સેવામાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે કે જેમાં માનવની જીવનની જરૂરિયાતો તો પૂર્ણ થતી જ હોય છે, પરંતુ માનવના જીવનને વધુ પડતો આરામદાયક, વધુ પડતો સુખમય બનાવવાનું કામ એ સેવા ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. અને આવી રીતે જેમ જેમ સેવા ક્ષેત્રનો વિકાસ થશે એમ માનવ જાતિનો પણ વિકાસ થાય છે. અને આવી રીતે સેવા ક્ષેત્ર જેમ આગળ ચાલે છે જેમ એનો વ્યાપ વધતો જાય છે એમ માનવના સુખાકારી અને માનવના વિકાસમાં પણ સતત વધારો થતો જાય છે. આવી રીતે સેવા ક્ષેત્રનું પ્રકારો અને અર્થ હતું. હવે આવશે સેવા ક્ષેત્રનું મહત્ત્વ, જે તમારા યુનિટ 3નું સેકન્ડ ટૉપિક છે, જેમાં સૌ પ્રથમ મહત્ત્વ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. આર્થિક વિકાસની પ્રક્રિયાની સાથોસાથ સેવા ક્ષેત્રનો ફાળો વધારતો જાય છે. જેમ કે 1950-51માં સેવા ક્ષેત્રનો ફાળો જે 29% હતો તે વધીને 80-81માં 38% થયો છે, 90-91માં 42%, 11 અને 12માં 59%, જે દર્શાવે છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં સતત ફાળો વધતો રહ્યો છે. અને આથી જ અર્થતંત્રનો સૌથી અગત્યના ક્ષેત્ર તરીકે અત્યારે હાલમાં સેવા ક્ષેત્રને ગણવામાં આવે છે. આમ તો આપણે ખબર છે કે ભારતીય અર્થતંત્રના ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકની રીતે, રોજગારીની રીતે ભારત સૌથી વધુ ખેતી ક્ષેત્રની સાથે સંકળાયેલું ક્ષેત્ર ગણવામાં આવતું હતું, પરંતુ હાલમાં ભારત ખેતી કરતાં અત્યારે સેવા ક્ષેત્રને વધુ મહત્ત્વ આપે છે. અને ભારત હાલમાં પોતાની 59% જેટલી રાષ્ટ્રીય આવકમાં ફાળો સેવા ક્ષેત્ર દ્વારા આપવામાં આવતો હોય છે, જે દર્શાવે છે કે ભારતમાં રાષ્ટ્રીય આવકમાં અત્યારે હવે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. બીજું મહત્ત્વ છે આર્થિક વિકાસને પ્રોત્સાહન, કે દેશનું જેમ જેમ વિકાસ થતો જાય છે એમ પ્રક્રિયા ઝડપી વધારે વધતી જાય છે, કારણ કે સેવા ક્ષેત્ર ખાસ એવી વિશેષતાઓ ધરાવે છે કે જેના કારણે સેવા ક્ષેત્ર અન્ય ક્ષેત્રની તુલનામાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. તેથી આર્થિક વિકાસની સાથે દેશની વ્યવસાયિક સંરચનામાં ફેરફાર થાય છે, જેમાં સેવા ક્ષેત્રનો સાપેક્ષ ફાળો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની તુલનામાં હાલમાં વધતો રહ્યો છે. એટલે કે દેશના આગળ જ એક ટૉપિક આવી ગયું કે જ્યારે પણ આપણો દેશ વિકાસના ત્રીજા તબક્કામાં પહોંચે ને ત્યારે અન્ય ક્ષેત્રો કરતાં સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય. અને જ્યારે સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે, જેમ જેમ સેવા ક્ષેત્ર વધુ ને વધુ આગળ વધે છે એ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. એના પછીનું ત્રીજું મહત્ત્વ છે રોજગારીમાં ફાળો. જેમ કે વર્ષ 1950-51માં સેવા ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો 16% હતો, જે વધીને 91માં 20% થયો, 2010-11માં 28% જેટલો થયો છે, જે દર્શાવે છે કે આઝાદી બાદ ભારતમાં સેવા ક્ષેત્રનો ફાળો રોજગારીના સર્જનમાં સતત વધતો ગયો છે. એના પછીનું મહત્ત્વ છે વિદેશી વ્યાપારમાં ફાળો, એટલે કે ભારતમાં સેવા ક્ષેત્રના વિવિધ ઘટકોનું વિકાસ થતાં સેવા ક્ષેત્રના નિકાસોમાં સતત વધારો થાય છે. 2013 અને 2014માં સેવા ક્ષેત્ર દ્વારા $15.5 બિલિયન નિકાસ કરવામાં આવતી હતી, જે હવે $69 નિકાસની સાથે કોમ્પ્યુટર સર્વિસ સૌથી આગળ છે.
ત્યારબાદ બીજી વ્યાપારી સર્વિસોનો ફાળો 28% જેટલું છે અને ભારતમાં કુલ વિદેશ વ્યાપારમાં 52% ફાળો એ સેવા ક્ષેત્ર દ્વારા આપવામાં આવતો હોય છે. આ ઉપરથી કહી શકાય કે વિદેશ વ્યાપાર કરવા માટે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે બંને ક્ષેત્રો એટલે કે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર કરતાં અત્યારે સેવા ક્ષેત્ર દ્વારા મેળવવામાં આવતી આવક એ વધુને વધુ એ દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટેની તકોને દર્શાવે છે. એના પછીનું મહત્ત્વ છે સરકારની આવકમાં ફાળો. આર્થિક સુધારા બાદ ભારતમાં ઝડપથી સેવા ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. સેવા ક્ષેત્રનો વિકાસનો લાભ સરકારને આવકના સ્વરૂપમાં થઈ રહ્યો છે. 1994-95માં સર્વિસ ટેક્સની આવક 407 કરોડ હતી, તે વધીને 23,055 કરોડ રૂપિયા થઈ છે. સર્વિસ ટેક્સની નીચે 2004 અને 2006 સુધીમાં 99 વસ્તુઓને આવરી લેવામાં આવી છે અને આવી રીતે દેશમાં વિવિધ સ્વરૂપે જે આવક પ્રાપ્ત થાય છે એટલે કે સરકારના આવકમાં પણ ફાળો આપનાર અન્ય ક્ષેત્રો કરતાં સેવા ક્ષેત્ર 99 વસ્તુઓની સાથે 29 કરોડ જેટલું રોકાણ સેવા ક્ષેત્ર તરફથી મેળવવામાં આવતું હોય છે. એના પછીનું મહત્ત્વ છે પ્રાથમિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસને ફાળો. એટલે કે સેવા ક્ષેત્રનો લાભ માત્ર સર્વિસ ક્ષેત્રો સુધી જ મર્યાદિત નથી, પરંતુ પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સેવા ક્ષેત્રો દ્વારા લાભ મેળવવામાં આવે છે. જેમ કે ખેતી ક્ષેત્ર આજે સેવા ક્ષેત્રની જુદી જુદી સેવાઓનો ઉપયોગ કરે છે, એ જ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર પણ સેવા ક્ષેત્રનો લાભ મેળવે છે. જેમ કે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ રસ્તાઓ, વાહન વ્યવહારો, રેલવે, સંદેશા વ્યવહાર વગેરે જેવી સુવિધાઓ ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે અગત્યની છે. જેટલા પ્રમાણમાં સેવા ક્ષેત્રના વિવિધ ઘટકોનો વિકાસ થાય છે તેમ તેમ તેનો લાભ વધુને વધુ પ્રાથમિક અને ઔદ્યોગિક ક્ષેત્રને મળતો રહે છે. એના પછીનું મહત્ત્વ છે લોકોના જીવન ધોરણમાં સુધારો. એનું એટલે કે સેવા ક્ષેત્રો એટલે માત્ર દેશનો વિકાસ નથી કરતો, પરંતુ દેશના અર્થતંત્રને પણ મળી રહ્યો છે. એટલે સાથોસાથ દેશના લોકોના જીવન ધોરણમાં પણ અત્યારે સુધારો થઈ રહ્યો છે. સેવા ક્ષેત્રના જુદા જુદા ઘટકો જેવા કે રસ્તા, રેલવે, હવાઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, માહિતી, ટેલિકોમ, વીમા કંપનીઓના ઘટકોનું માનવી વિપુલ પ્રમાણમાં અત્યારે ઉપયોગ કરતો થયો છે, જેના કારણે માનવના જીવનની ગુણવત્તા સુધરી છે. માહિતી અને સંચાર દ્વારા માનવીના વિકાસમાં નવા દરવાજા ખુલી આપ્યા છે. એટલે કે માનવના કામો અત્યારે બહુ જ ઝડપથી થઈ રહ્યા છે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, જે સ્થળાંતર કરવા માટે જે ઘણા બધા સમય લાગતો હતો, એ હવે સેવા ક્ષેત્રને વાહન વ્યવહાર અને હવાઈ વ્યવહાર, રસ્તા વ્યવહાર અને રેલવે વ્યવહારની સુવિધાઓના કારણે જ અત્યારે આપણે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકીએ છીએ. એટલે કે માનવના જીવન ધોરણમાં વિવિધ પ્રકારના સુધારાઓ લાવનાર કોઈ પરિબળ હોય તો એ છે આપણું સેવા ક્ષેત્ર. એના પછીનું મહત્ત્વ છે સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દરના લાભો. કે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રોમાં સેવા ક્ષેત્રનો વિકાસ દર અન્ય ક્ષેત્રોની તુલનામાં અત્યારે વધુ જોવા મળે છે, જેનો લાભ દેશના અર્થતંત્રના આર્થિક વિકાસના વૃદ્ધિ દર દ્વારા સમજાવવામાં આવ્યું છે, જે તમને કોષ્ટક દ્વારા સમજવામાં છે. કે 1951થી 80ના સમય દરમિયાન જે સેવા ક્ષેત્રનો ફાળો 4.5% અને જીડીપીમાં 3.5% હતો, તે હવે સતત વધતો જાય છે. આપણે અહીંયા માત્ર સેવા ક્ષેત્ર જોવાનું છે અને અન્ય ક્ષેત્રોની માત્ર તમે તુલના કરજો. કે જે 81માં 6.6, 5.8, 92માં 7.3, 6.6, 97માં 7.9, 5.5, 2002થી 7માં 9.3, 7.8. એના પછી 2007 અને 8માં 10.3, 9.3, 2008થી 9માં 10.1, 6.7, 9માં 10.1, 8.4 અને 10 અને 11માં 9.4, 8.4. એટલે કે જીડીપીમાં પણ સતત વધારો નોંધાયો છે. ઉપરના આંકડાઓના વિશ્લેષણના આધારે એટલું કહી શકાય કે સરેરાશ જીડીપીમાં ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રની તુલનામાં સેવા ક્ષેત્રોમાં સતત 2 આંકડાઓમાં જોવા મળતું હોય છે, જેનો લાભ દેશના અર્થતંત્રને મળે છે. અને આમ સેવા ક્ષેત્રના ઊંચા વિકાસ દરના કારણે જ ભારતનો આર્થિક વિકાસનો દર અત્યારે ઊંચો રહેવા
પામ્યો છે. એટલે કે માત્ર ને માત્ર ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ આપણા દેશના જીડીપીમાં જે રીતે વધારો થયો છે એના કરતાં ડબલ ગણો વધારો અત્યારે તમને સેવા ક્ષેત્રમાં જોવા મળે છે, જે આપણા માટે અને આપણા ભારત દેશના માટે પણ બહુ જ અગત્યનું અને બહુ જ મહત્ત્વનો એક વિકાસની તક તરીકે એને આપણે જોઈ શકીએ છીએ. અને આવી રીતે ઉપસાર તરીકે આપણે એટલું કહી શકાય કે આમ સેવા ક્ષેત્ર અને એનું આપણા ભારત દેશમાં મહત્ત્વ ઘણું બધો રહેલો છે, જેમાં આપણા મહત્ત્વમાં રાષ્ટ્રીય આવક, આર્થિક વિકાસ, રોજગારીની દૃષ્ટિએ, વિદેશી વ્યાપાર પ્રાપ્ત કરવા માટે, સરકારની આવકમાં વધારો કરવા માટે આપણો સેવા ક્ષેત્ર દ્વારા માત્ર માનવનો જ વિકાસ નથી થતો, પરંતુ પ્રાથમિક ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર પણ સેવા ક્ષેત્ર ઉપર રહેલો છે. એના પછી લોકોના જીવન ધોરણમાં સુધારો માટે, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દર લાવવા માટે, એટલે કે સેવા ક્ષેત્ર દ્વારા દેશના વૃદ્ધિ દરમાં વધુને વધુ વધારો જીડીપીમાં સેવા ક્ષેત્રનું અત્યારે વધતો ગયો છે. અને આ હતું આપણા સેવા ક્ષેત્રનું મહત્ત્વ. આનાથી આગળના લેક્ચરમાં આપણે સેવા ક્ષેત્રના પ્રકારો અને સેવા ક્ષેત્રના વિવિધ પ્રકારના જે પણ પ્રકારો છે એની વિગતવાર સમજૂતી આપણે આના પછીના લેક્ચરમાં મેળવીશું.